લાકડા કોઈ મળે નહીં એટલે બિચારો સાંજે ઘેર પાછો આવતો હતો, લાકડા લીધા વગર મનમાં મૂંઝાતો હતો. ઘેર જઈશ, લાકડા મળ્યા નથી, ઘરવાળી પૂછશે, છોકરા પૂછશે, શું જવાબ દઈશ, આજે શું ખવડાવીશ, છોકરા ભૂખ્યા રહીશ. ત્યાં જંગલમાં આવતા આવતા કાચનો લખોટો વચ્ચે પડેલો જોયો. એને ઉપાડી દીધો. હશે લાકડા ના મળ્યા તો આ કાચ તો મળે, બીજું કશું નહીં. જઈને કાચિયાને આપીશ, 2 બટાકા તો આપશે, છોકરાના પેટમાં ઓરવા તો ચાલશે. 2 બટાકા માંગે, કાચ લઈ ગયો. ભાઈ આ 2 બટાકા આપીશ ને? પેલો કાચિયાએ જોયું કાચનો ટુકડો તો છે, મજાનો લાગે છે, એટલે એને કહ્યું ભાઈ 2 તો વધારે કહેવાય, 1 આપું. પેલા રકઝક કરી એટલે 2 બટાકા આપ્યા. કાચનો ટુકડો કઠિયારાને કશો કામનો નહોતો, બટાકા માટે વેચી માર્યો, 2 બટાકા આપી દીધા. પેલા કાચિયાને દુકાન પૂરી કરી ઘેર ઉઠીને જતો હતો. વિચાર આવ્યો કાચનો કટકો 2 બટાકામાં આપી દીધો, લાવ આપણે ખોટમાં ગયા કે ચમકતો નંગ છે, આ સોનીને બતાડીએ, કદાચ કામમાં લાગશે. સોનીને બતાડ્યો. સોની તો પેલા નંગના અનુભવ વાળો હતો, પણ એ નંગ હતો. એને જોયું સાચું કહી ના દેવાય, સાચો ભાવ અપાય નહીં. વેપારી પણ સાચો ભાવ કહી દે, એ તો વેપારી જાણતો કે શો ભાવમાં માલ મળે છે, શા ભાવમાં વેચાય છે. કેમ કે બધાને જાહેરાત કરી દેવી પડે તો વેપાર ઠપ થઈ જાય. એટલે એને આંખ ચમકી, નંગ ચમક્યું, ઓછામાં તો 100-200 નું ખરું. એટલે એને કહ્યું ભાઈ 50 રૂપિયા આપીશ. પેલો કાચિયો પાકવો હતો, 2 બટાકામાં આપ્યો છે, 2 બટાકામાં કાચનો ટુકડો મળ્યો છે, 50 આપે છે. જરા ખટપટ કરી 75 માં વેચી કાઢ્યો. કાચિયો રાજી થઈ ગયો કે 2 બટાકાને બદલે શું મળ્યું? 75 રૂપિયા મળ્યા. નુકસાન કે નફો? રાજી થયો. પછી એને થયું આ ગામમાં પેલા હીરાના ભી સારા છે, આ નંગ મોંઘું લાગે છે, અને બતાડીશું. ઝવેરી હતો, એની પાસે નંગ લાગ્યો, અને ઝવેરીએ જોયું હીરો લાગે છે, સારો છે, એટલે એને કહ્યું ભાઈ વેચવો છે? પેલો વેપારી હતો, સોની સમજી ગયો. એને કહ્યું હા વેચવો તો છે, પણ જૂનો છે, બાપ દાદાના વખતનો. વેપારી શું સાચું બોલવાનું હતું? બાપ દાદા તમારા માટે જ આ માલ રાખ્યો છે, તમે આવવાની જ રાહ જોતો હતો. ગ્રાહકને પધરાવી દેવી હોય તો વસ્તુ તો કેમ પધરાવી દેવાય? ખાસ વસ્તુ છે, તમારા માટે જ રાખેલી, તમારી જ રાહ જોતો હતો, તમે આવી ગયા, લો લઈ ચાલો કે ભર પૂછો જ ન રહેશો. પેલો બિચારો બાંધીને લઈ જાય, શું લઈ જાય છે તો ઘેર ખબર પડે. પેલા એ કહ્યું કે વેચવો છે? પેલો કે બાપ દાદાની વસ્તુ વેચાય કેમ? છતાં તમારા જેવા સારા માણસ હોય તો ના કહેવાય કેમ? 2 બાજુની હોય તો વેપારમાં તો વાત ચૂકી ના જવું જોઈએ. તમારે જેવા ના કેમ એ કહેવાય? બોલો શું આપવું છે? પેલા એ નક્કી કર્યું 25-30 હજાર આપીએ, લાખનો લાગે છે, બોલ 25 માં આપવો છે? પેલો કાચિયો સમજો 2500 રૂપિયા, એટલે કે એટલું ને કંઈક વધારવાનું, તો બોલો 30,000 બસ. પેલો કે આપણે 2500 ને બદલે ધારતા તેને બદલે 30,000 આપે છે, તો કે જરૂર કંઈક ગડબડ છે, આપણે વધારતા વધતા 50,000 માં વેચ્યું. શું હતું? કાચનો કટકો. ક્યાં સુધી આવ્યો? પછી શહેરના ઝવેરી મોટા પાસે આવ્યો, એને પહેલું પડાવ્યું, આભૂષણમાં મઢાવ્યો, ખરીદવા માટે મહારાજા આવ્યા. ઓહો, આવો શકુન વાળો હીરો ભાગ્યે જ મળે. રાજાને પરીક્ષા હતી, પૂછ્યું શું આપશો? તો પેલો 75 લાખ. રાજાએ જોયું શકુન વાળો છે, ના તો બહુ સમૃદ્ધિ વધારે એવો છે, 75 લાખમાં લઈ લીધો. કાચનો કટકો 75 લાખનો, પણ કોને માટે? હા, પેલા જાણીતા રાજાને ઝવેરીઓ માટે. હા, પણ પેલા કઠિયારા માટે ભગવાન છે. એમાં પેલા કઠિયારાને શું હીરો છે, સમજી ગયા? એમ સ્વયં પરબ્રહ્મ છે. પેલા ગોળિયાને શું એમને જેમ તો કાચનો કટકો, કાચનો કટકો એમને શું હતું? એને પરબ્રહ્મ થોડી ખબર હતી. એટલે મારો પ્રશ્ન કયો છે ખબર છે ને? શું
ગોવાળિયામાં એવું શું હતું કે ભગવાન મળી ગયા? પ્રશ્ન તો એ છે, શું હતું? એ તો આને કહ્યું અને મેં ના કહ્યું. પણ જે હશે તે ગોવાળિયા જે સમજતા છે એને ભગવાન કેમ મળી ગયા? પોતાના ગણ્યા એટલે ગોવાળિયા હતા ભગવાન? પોતાના કોણ કોને ગણે? જો એસોસિએશન વાળાને પૂછી જો, મિલ વાળા તો મિલ વાળા પોતાના લાગે, રંગ વાળા તો રંગ વાળા પોતાના લાગે, કાચ વાળા તો કાચ વાળા પોતાના લાગે. એમ ભગવાનને કોઈ યાર પોતાના હોય તો કહેવાય કે સમાન હોય તો પોતાના લાગે ને. ક્યાં જવું હતું? ભગવાનને ક્યાં જવાનું ના આવવાનું હોય તો વ્યાપક હોય, સર્વત્ર સર્વદા બિરાજતા હોય. શું હતું આ ગોવાળિયામાં? અનન્ય પ્રેમ શું, અનન્ય પ્રેમ શું વળી? અરે અમને ગાયન બૈરા છોકરા બધા વલા લાગતા હતા. શું અનન્ય પ્રેમ? અરે હું આમ નથી કહેતો, વલ્લભાચાર્યજી કહે છે આ ગોવાળિયાને એમના બૈરા છોકરા બહુ પ્રિય લાગતા હતા. ભ્રમર ગીતમાં આવું લખેલું છે, વલ્લભ્યો મે મદાત્મિકા. એ શ્લોકના સંબોધનીમાં જ્યાં શ્રી ગોપીજનને વલ્લભી કહ્યા ત્યાં વલ્લવાહા ગોપાહા વલય રૂપાહા. જેમ વલય હાથને વેટલાઈને રહે એમ ગોવાળિયા ગોપીને વેટલાઈને રહે છે. એને જે કંઈ જોઈએ તે બધી ઈચ્છા પૂરી કરનારા છે, પત્ની પરાયણ છે. બૈરી છોકરા બહુ વાલા છે એમને તો અનન્ય પ્રેમ વાળા ને. આ તમે બધા શું યાર, તમે જુઓ તો મજેદાર વાર્તાઓ દેખાય છે કથાઓમાં તો. ત્યાં ભગવાન કેવા છે, ગોવાળિયાઓ કેવા છે. બોલો શું હતું આ ગોવાળમાં કે ભગવાન મળી ગયા? શું હતું આ ગોવાળમાં? મારો પ્રશ્ન તો વિચાર, શું હતું આ ગોવાળમાં? તમને જવાબ આવડે છે પણ કહેતા નથી મને. હું પરીક્ષા કરવા નથી પૂછતો, તમને માત્ર તાજુ કરાવવા પૂછું છું. ગોપ શબ્દમાં ગોપી આવી જાય ડોક્ટર સાહેબ. તમારા નામની કંકોત્રી આવે ને તો આ બેન આવવાનું હોય સાથે. જૂના રિવાજ પ્રમાણે વાંધો ના આવે. એ તો નવામાં મિસ્ટર એન્ડ મિસેસ લખવું પડે. એ તો નવા રિવાજમાં, જૂના રિવાજમાં તમારા નામની કંકોત્રી આવે એટલે પરિવાર સાથે જ જવાનું હોય. ખરું કે જૂનો તો રિવાજ એવો, વડીલના નામે જ કંકોત્રી આવે એટલે ગોપીજન જુદા ના કહેવા પડે. ગોવાળમાં આવી ગયા તો શું હતું આ ગોવાળમાં? એ તો આ છોકરીએ ક્યારનું કર્યું. શું હતું? કેમ ભગવાન એમને ત્યાં આવી ગયા? હવે સમજાય છે બા? શું હતું એમનામાં? શું હતું આ ગોવાળોમાં ભગવાન એમને ત્યાં આવ્યા? શું? અરે શેની કૃપા? એમને ત્યાં શું એમ પ્રશ્ન એવો છે, એમનામાં શું હતું કે ભગવાન ત્યાં આવ્યા? શું હતું એમનામાં? એમનામાં શું તો પ્રશ્ન છે. કૃપા કરી તો કૃષ્ણ કરી, કૃષ્ણમાં કઈ કરતું એવું હતું. ખરું ને? મારો પ્રશ્ન શું છે? આવડતું બધું હોય પણ પૂછે કઈક જવાબ આપે કઈક તો કયો વિદ્યાર્થી પાસ થાય? ગોવાળો પર શું હતું? તો રાજી થઈ ગયા. પૂછ ગોવાળો પાસે ગાયો, એમ તો આખા જગતમાં ગાયો બહુ છે, બહુ ગાયો હોય. શું કરતા હતા કે શું કેવું તમારે? આ ઉભા થઈને કઈ કહેતા હતા ને? શું હતું? હવે શું નિષ્કામ પ્રેમ તો તમને ખબર પડે, મને ખબર ના પડે. નિષ્કામ પ્રેમ શું હતું આ ગોવાળિયામાં? તમને નથી શું આટલી બધી કથા સાંભળો છો, ભાગવત વાંચો છો ને? શું બહુ સહેલો પ્રશ્ન છે. આમાં કોઈ વેદાંતનો વ્યાકરણનો અઘરો પ્રશ્ન થોડો છે. સહેલી ને અસર વાત છે. કેટલી વાર તમે નંદ કે આનંદ ભયો, ગાડી નાખ્યું, નાચી નાખ્યું, કૂદી નાખ્યું, ખાઈ નાખ્યું. પોતાપણું એટલે શું? શું પણ પોતાપણું એટલે શું હતું?
કોને જોયું? ભગવાનને જોઈને આનંદ ઉભરાતો હતો. તો જોઈ તો આનંદ ઉભરે, આ તો જોતા પહેલા આનંદ ઉભરાયો હતો. આત્માનંદ ભોજન ચક્રો ગોપીજને જોયા નહોતા ત્યાર પહેલા આનંદ ઉભરાઈ ગયો હતો. હા, નંદ મહોત્સવના પ્રસંગમાં સ્પષ્ટ વર્ણન છે. હજી તો ગોપીજન ઘરમાં હતા અને ગોપ્યશ્ચાકરણે મુદિતા યશોદાયા સુતોદ્ભવમ. યશોદાનો દીકરો જન્મ્યો છે સાંભળીને હર્ષ થઈ ગયો. રાજ્ય ભેગાજી જોયો નહોતો, સાંભળ્યું જ હતું. શેનો શક્ય ભાવ? જન્મતા પહેલા શક્ય ભાવ અને જન્મ્યા પછી શક્ય ભાવ થતો શું થતો? તો જન્મ્યા પહેલા શું હતું તેમને ભગવાન મળી ગયા. શું હતું ગોવાળોમાં? જો મારો પ્રશ્ન અઘરો નથી, કોઈ ગંભીર તત્વજ્ઞાનનો નથી, સાદી સીધી વાત છે. શું હતું આ ગોવાળો? અને સાચો જવાબ હવે મને હિંમત છે કે આપો તો ઇનામ આપું તમને. અને મને ખાતરી છે કે તમે જવાબ હવે નહીં આપો અને આપશો એ સાચો નહીં હોય. સાચો જવાબ આપો તો ઇનામ આપો. તો જો અજ્ઞાન હતું ગોવાળોને ભગવાન મળી ગયા તો પશુઓમાં અજ્ઞાન હતું, એમને કેમ ના મળે? પોતાનો અરે પણ ગોવાળોનો શું હતું તે ભગવાન એમને મળ્યા. પ્રશ્ન એ છે, મારો પ્રશ્ન તો સમજો પહેલા. ગોવાળોમાં એવું શું હતું તે પુરુષોત્તમ મળી ગયા, ભગવાન મળી ગયા? શું ઈચ્છ્યું હતું? શું ઋષિ રૂપા? ભણેલી છે એ ભણેલા થોડા હતા. શું હતું આ ગોવાળો? નંદભાઈ પરિક્રમા તો બધા બહુ હોય. પરિક્રમા શું થઈ ગયું એમાં? કેમ મળે? જવાબ આપો તો ઇનામ આપવાનું મને હા છે. કોને લીલા કરી? પણ ભગવાન લીલા કરતા ગોવાળને શું હતું? લીલા તો બીજા કઈ ગમે તે કરી શકાય, ગોવાળો સાથે શા માટે? કહી દઉં એમ? તમે થાકી ગયા ને, ઉત્તર નથી મળતો ને, કહી દઉં ને, ઇનામ જતું રહેશે. આ લોકો મને ઇનામ આપશે, હું કહી દઈશ. શું આપશો એ જાહેર કરો. મેં તો જાહેર કર્યું, તમે જાહેર કરો. શું આપો? આ બધું જ ભરત સાંભળી રાજી થતા હશે. કેમ કે છોકરાઓ ખરી વાતો કરે છે. કોની? લાલાની. કેમ? એમને સાંભળવી ગમે. શું હતું આ ગોવાળોમાં? કહું કશું એ નહોતું માટે ગમી ગયા છે ગોવર્ધન. કશું જ નહોતું, કશું જ નહોતું એમનામાં. નિસ્સાદ ગપ્પા નથી મારતો, તને પ્રમાણ દરેક હું આપીશું જે કઈ છે એનું. નિસ્સાદન ફલાત્મા સૌ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. નિસ્સાદન જનફલ ભગવાન ગોકુલમાં પ્રગટ થયા. એટલે ગોવાળિયા પાસે કોઈ સાધન નથી, કશું દમ નથી. બસ આ ગોવાળિયાને અહીર કહેવાય, ખરું ને? આહીર કહો છો પેલા ભરવાડ લોકોને. અહીર, આહીર. અહીર મણે નમઃ. ત્રિવિધ નામાવલીનું નામ છે અહીર મણી. આ ભગવાન છે. હીર એટલે શું? આનામ કશું હીર નથી. જવા દો, ભાઈનો કશું હીર નથી એટલે કશું દમ નથી. સમજી ગયા ને? કશું દમ નથી. અને એવા અહીર જેનામાં કશું દમ નથી, એવા નિસત્વ લોકો, નિસાધન લોકો, એનું નામ અહીર. અને એ નિસાધન હતા, ભગવાનને ગમી ગયા. કશું સાધન નહોતું. સાધન બે પ્રકારના હોય, સારા અને ખરાબ, શિષ્ટ અને દુષ્ટ. શિષ્ટ સાધન કરો, સારા સાધન કરો તો તમને સ્વર્ગ મળે, વૈકુંઠ મળે, આ બધું મળે. ખરાબ સાધન કરો તો શું મળે? દુઃખ મળે, નરક મળે, આ બધું મળે. તો બે નિશ્ચિત થઈ ગયા. શિષ્ટ સાધનથી સદગતિ મળે અને દુષ્ટ સાધનથી દુર્ગતિ મળે.
પણ કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ ગતિ છે નથી મળે. તમને કૃષ્ણાશ્રય આવડતો હોય તો એટલું સમજી જાય. હા, કૃષ્ણ એવ ગતિર્મમ. તો સદગતિ એ નહીં, દુર્ગતિ એ નહીં, કૃષ્ણ ગતિ જોઈએ છે ને, તો કૃષ્ણ ગતિ શેનાથી મળે? કૃષ્ણ એવ ગતિર્મમ. માટે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલદર્પિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ. જ્યાં બધું જ પરવરી ગયું, કશું ઠેકાણું નથી મારે, બધું નષ્ટ થઈ ગયું, કૃષ્ણ એવ ગતિર્મમ. ક્યાંય સાધન મળ્યું નથી, ક્યાંય ઠેકાણું પડેલ નથી, ત્યારે કોણ છે હવે? કૃષ્ણ એવ ગતિર્મમ. આવું થાય ને તો કૃષ્ણ ગતિ થાય. પણ આપણને તો બધી ગતિ છે ને. કોઈને સદગતિ જોઈએ છે, કોઈને દુર્ગતિ જોઈએ છે, કોઈને પ્રગતિ જોઈએ છે. જાત જાતની ગતિ બધાને જોઈએ, ત્યાં સુધી કૃષ્ણ ગતિ ન થાય. જ્યારે બધી ગતિ મતિમાંથી નીકળી જાય અને ત્યારે કૃષ્ણ ગતિ થઈ જાય. કૃષ્ણ એવ ગતિ. ક્યાંય ગતિ ન રહે એટલે કૃષ્ણ ગતિ થાય. તમે સમજ્યા? ક્યાંય ગતિ ન રહે એટલે વૈકુંઠમાં નહીં, સ્વર્ગમાં નહીં, નરકમાં નહીં, ક્યાંય ગતિ ન થાય. ત્યારે ક્યાં થાય? કૃષ્ણ એવ ગતિર્મમ. પણ સાચું કહેજો, આપણે વૈકુંઠ અને નરક બે વચમાં આટા પડીએ છીએ. ગતિ તો ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ અને એટલા માટે આટા મારતા રહીએ. અને જ્યાં સુધી બીજી કોઈ ગતિ શોધીએ કે સાધીએ ત્યાં સુધી કૃષ્ણ ગતિ સંભવે છે. હા, બધી ગતિ અટકી પડે એટલે કૃષ્ણ ગતિ શરૂ થાય. આપણને ચાલીએ તો પગની ગતિ, ગાડીમાં બેસીએ તો રેલવે ગાડીની ગતિ, મોટરમાં બેસીએ તો મોટરની ગતિ, પ્લેનમાં બેસીએ તો પ્લેનની ગતિ. આ બધી ગતિઓમાં આપણે ઉડ્યા કરીએ. કૃષ્ણ એવ ગતિર્મમ. બધી ગતિ બંધ થઈ જાય ને, હવે કહેવાય કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ મારી ગતિ. સમજાય આમાં? નથી સમજાતું? કૃષ્ણ એવ ગતિર્મમ. હું તો આવું કરીશ, હું આવું કરી શકું છું, હું ભણેલો છું, નોકરી કરી શકું છું, ધંધો કરી શકું છું, વેપાર કરી શકું, વ્યવહાર કરી શકું. પહેલા મને આવું કહ્યું ને, બદલો લઈ શકું. આ બધી ગતિઓ છે. જ્યાં સુધી આ બધી ભિન્ન ભિન્ન ગતિઓ છે, ત્યાં મતિઓ છે, ત્યાં સુધી કૃષ્ણ ગતિ થતી જ નથી. જ્યારે બધેથી ગતિ રોકાઈ જાય ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ. ક્યાંય ગતિ ના રહે. બહુ શુદ્ધ ગુજરાતીમાં કહું, ક્યાંય ઠેકાણું ના પડે ત્યાં કૃષ્ણ ઠેકાણું પડે. સમજી ગયા? બીજી રીતે કહું, ક્યાંય કામના ના રહીએ ત્યારે ભગવાનના કામના થાય. અને એટલે જ બધા મોટા ભાગે ઘરડા લોકો કથામાં આવે. ક્યાંય કામના ના રહે ને, છોકરાના કામના નહીં, સમાજના કામના નહીં, ઘરના કામના નહીં, ત્યારે કોના કામના થવાનું હોય? હે ભગવાન, તમારા કામના થવા તો આવ્યા છીએ. ના ના, તમારા કામના કે તમે અમારા કામના? સાચું કહેજો, ભગવાન આપણા કામના કે આપણે ભગવાનના કામના? કોણ કોના કામમાં આવે? મોટે ભાગે ભગવાનને ભજનાર બધાને પૂછજો, ભગવાન કામના કે નકામા? ભગવાન કામના ખરા કે નહીં માજી? થોડા કામના કે બહુ કામના? થોડા કામના કે બહુ કામના? બહુ કામના છે. અને ત્યાં સુધી કૃષ્ણ કામના થાય જ નહીં. સમજી ગયા? તમને લાગે કે ભગવાન બહુ કામના છે, તો આપણે ભગવાનના કામના નહીં, ભગવાન આપણા કામના નહીં. પુસ્તી માર્ગ એ છે, તમારે ભગવાનનું કામ નથી, ભગવાન તમારું કામ. સમજી ગયા? આપણું કામ ભગવાનને નથી, ભગવાનનું કામ આપણે નથી. બસ કામ વગરનો સંબંધ, એનું નામ પુસ્તી માર્ગ. સ્વાર્થ વગરનો સંબંધ, એનું નામ પુસ્તી માર્ગ.
નહીં તો દુનિયાભરમાં કામ છે તો સંબંધ છે. ભગવાનને આપણું કામ અને આપણે ભગવાનનું કામ. શુદ્ધ સ્નેહ રહી શકે જ નહીં. શુદ્ધ સ્નેહ ત્યાં હોઈ શકે જ્યાં સામા પાસેથી કોઈ કામ કઢાવવાની મનોવૃત્તિ આપણી નથી. સામાન્ય આપણી પાસે કોઈ કામ કઢાવવાની મનોવૃત્તિ નથી. શુદ્ધ સ્નેહ. ભક્તો ભગવાન પાસેથી કશું ઈચ્છતા નથી અને ભગવાન પણ ભક્તો પાસેથી કશું ઈચ્છતા નથી અને કશું ઈચ્છતા નથી છતાં સગળું થયા કરે છે. બસ આનું નામ પુસ્તક. કશું ઈચ્છતા નથી. આ ભગવાનને ભોગ ધરો છો. તમે કેમ ભોગ ધરો છો? માજી ભોગ ધરો છો? કેમ ધરો છો? શું કરીએ? ઠાકોરજી માથે પડ્યા છે, પરંપરાના છે, વારો આવે એટલે જવું પડે છે અને વખત થાય એટલે ભોગ ધરવો પડે છે. શું કરીએ? વૈષ્ણવ થયા છે, બ્રહ્મ સંબંધી ઠાકોરજી ઘરમાં પધરાવવા પડ્યા છે, ઘૂસી ગયા છે એટલે ભોગ તો ધરવો પડે છે. તમે શા માટે ભોગ ધરો છો? ભગવાન ભોગ ધરો છો? તમે કેમ ધરો છો? શેનું સમર્પણ? તમારે સમર્પણ કરવાની શી જરૂર? શા માટે? એવું હું આ બધું સમજતો નથી એટલે તમને બધાને પૂછું શું કરે આવું કરવાની જરૂર? સાચું કહું, આપણે કશું તત્વતઃ સમજતા જ નથી. ઘરેડમાં જે ચાલ્યું એ ચાલ્યું. आगे से चली आई है तो अपन भी चलाते रहते हैं. अच्छा, દીકરાઓને જો ચલાવે તો સોંપી જઈશું, ના ચલાવે તો હરી ઈચ્છા આપણી પાસે રહી જશે. ખરું? પણ હું એ સાચી વાત પૂછું છું, શુક્ર તમે ભગવાનને ભોગ કરો છો? શુક્ર તમે સેવા કરો છો? બોલો, બધા સેવા કરો છો ને? શા માટે સેવા કરો છો? તમારે શું જરૂર સેવા કરો છો? જે તો સેવા કરો છો? તમે સમજદાર માણસ તો યાર એટલે તમને પૂછું છું, અભ્યાસ વાળા લાગો છો. હા, સાચું કહો, શું કરે સેવા કરો છો? તમને મુજબ જ નથી પૂછતો. તમારી પાસે જવાબ મળશે આશા એ પૂછો. બોલો. એ બેન અંદર અંદર વાતો નહીં કરે, મને કહેવાનું. બોલો સરોજબેન, તમારે કેવું છે? પેલા શીખવાડો, તમને શીખવાડ્યું. તમે શા માટે સેવા કરો છો? એમ ખરેખર સાચું બોલો છો? સાચું બોલજો, જે બોલો છો. તમે શા માટે સેવા કરો છો? મારો સાદો પ્રશ્ન છે. હા, શું આગળ પછી એટલો તો પવિત્ર તો થઈ જાય. પવિત્ર કરવા તો મંત્ર બોલી પાણી ચાપીને હાથ પલાળી નાખશો તો પવિત્ર તો થઈ જશે. હાથ ધોવો તો પવિત્ર થાય, મંત્રથી વિશેષ પવિત્ર થાય. પવિત્ર કરવા માટે સેવા શું કરવી પડે? શા માટે સેવા કરો છો? હા, શું? પોતાનો સાચું કહો છો માટે સેવા કરો છો? તમે સેવા શા માટે કરો છો? એટલે સ્વાર્થ જ થયું ને. સ્વરૂપ સુખનો આનંદ તમને મળે કે એમને મળે? એટલે તમારો આનંદ એમને મળે કે એમનો આનંદ તમને મળે? સ્વાર્થ સિવાય બીજું શું થયું? કેમ તમને પુષ્પા ને ભૂલી ના જાઓ? બહુ દરાજ નો આવે. હા, શું થયું? તો આ પેલા બે મને સ્વરૂપ નો આનંદ મેળવવો પડતો તો શુદ્ધ સ્વાર્થ થયો. સ્વાર્થ કહેવાય ને. એમાં ભગવાનને શું મળ્યું? તમે સેવા શા માટે કરો છો? તમે કરો છો શા માટે? બધા કરીએ છીએ, તમે કરીએ છીએ, ગુરુએ પધરાવી આપણે કરીએ છીએ. જીવ ભગવાનનો દાસ છે, તમારે શું? ઓહો, તમે ભગવાનને દુખી છે, તમે સુખ આપવા નીકળે છો યાર. પોતાના સુખનું આપણને ઠેકાણું નથી અને બીજાને સુખ આપવા નીકળી પડે. ભગવાનને સુખ આપવું. સેવા શા માટે કરો છો? તન મન ધનને પવિત્ર કરવા માટે. અરે ભાઈ, હા, તન અને ધનને પવિત્ર નથી કરવું છે એવું જ બરાબર છે.
ધર્મ પવિત્ર ના કરવું, બે ગતિ છે, શુક્લ અને કૃષ્ણ. ગીતા કઈ કહ્યું? સનાતન બે ગતિ છે, શુક્લ કૃષ્ણ ગતિ બે સનાતન છે. એટલે તમારે ધનને પવિત્ર નથી કરવું, તન અને હૃદયને પવિત્ર કરવું છે. પાછું તમે એક ઉમેર્યું, તન મન હૃદય અને બુદ્ધિ એને પવિત્ર કરવાની. તો ભાઈ આ બધું પવિત્ર કરવું હોય તો આત્મવિદ્યાથી પવિત્ર થાય, ધન તમારું દાન કરવાથી પવિત્ર થાય, કાલે શુદ્ધ્યંતી કાલથી પવિત્ર થાય. તો પવિત્ર થવા માટે આ બધું સેવા કરવાની છે જરૂર. બીજા બહુ ઉપાયો છે. મહાગુરુજીએ કહ્યું છે જીવની ફરજ છે, તો ફરજના કરજ નીચે તમે દબાઈ જાઓ તો કશું નહીં થાય. બોલો કેમ સેવા કરો છો? અરે શું તમે બધા મને સાચું સમજાવતા નથી, કહેવા જેવું મને નથી એવું લાગે છે. આ બેન રોદડા રહે છે, શું કરીએ? પુષ્ટિ માર્ગીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈ લીધું છે. હવે બ્રહ્મ સંબંધ થાય છે. બ્રહ્મ સંબંધ તો બહુ ઓછા થાય છે. થાય છે ખરું, બરાબર છે, થાય છે ખરું, જે થાય તે પણ થાય છે ખરું. મારો પ્રશ્ન છે સેવા શું કર્યા કરો છો? જીતુ ભાઈ તમે કશું ના બોલે, આમ ગંભીર માણસ છો. એ સમજે છે કે રહસ્ય કેમ બધાની વચમાં કહી દઉં, એકલા પૂછો તો કહું, એવું છે. સેવા કેમ કરો છો? કશું નહીં, સેવા કરો છો તે સેવા જ નથી, એનું નામ કૃત્રિમતા. તે થઈ જાય એનું નામ સેવા, કરી એનું નામ કૃત્રિમતા. કામ સહજ થાય એનું નામ સેવા. મારો પ્રશ્ન તો શા માટે સેવા કરો છો ખરું? અને તમે કરો છો નું કારણ મને બતાવતા હતા. ખરેખર પુષ્ટિ માર્ગ એક પ્રકાર તો એવો છે, સહજ થઈ જાય છે. કઈ માયના દીકરાને માટે કશું કરજે એવા ઉપદેશથી કશું કરે? માં એના દીકરા માટે જે કંઈ કરે એ સાહજિક રીતે કરે કે કોઈના ઉપદેશથી કરે, કોઈ સિદ્ધાંતથી કરે, કોઈ નિયમથી કરે? કે સહજ રીતે. એમ શા માટે સેવા કરો છો? કરી નાખવાની. થઈ જાય એટલે કરી નાખવાની. અરે ના થઈ જાય તો નહીં કરી નાખવાની. ના સમજો, સહજતાથી થાય એનું નામ સેવા. અને સહજતા ત્યારે આવે જ્યારે સુદૃઢ અને સર્વાધિક સ્નેહ હોય. સુદૃઢ અને સર્વાધિક સ્નેહ હોય ત્યારે સેવા કરવી ન પડે, સેવા સ્વાભાવિક થાય. પુષ્ટિ માર્ગીય સેવા સ્વાભાવિક કરવાની છે. અને એટલા જ માટે વ્રજવાસીઓ એમનામાં કશું જ નહોતું, ભગવાન મળી ગયા. સહજતાથી ભગવાન સાથે જે કરતા હતા એ આપણે માટે શાસ્ત્ર બની ગયું. સહજતાથી એમણે એમના ભગવાન માટે કર્યું, એમના લાલ માટે કર્યું, વાલથી કર્યું. લાલ હતો, વાલ હતું, બસ જે બની ગયું એનું નામ સેવા. આપણે માટે શાસ્ત્ર બને, આપણે માટે સિદ્ધાંત બને, સાહજિકતા. અને સાચું કહું, આજે જેમ જેમ આપણે ભૂલતા ગયા, જેમ જેમ વાંચતા ગયા, જેમ જેમ વિચારતા ગયા, એમ જીવનમાંથી સાહજિકતા ખોવાઈ ગઈ, કૃત્રિમતા આવી ગઈ, કુદરતી પણ જતું રહ્યું છે. જેટલું તમે સ્વાભાવિક જીવી શકતા હશો એટલું તમે સ્વસ્થ રહી શકશો, શાંત રહી શકશો, પ્રસન્ન રહી શકશો. પણ મોટે ભાગે જીવતરમાં પણ સ્વાભાવિકતા નથી. શું આવી ગયું છે? કૃત્રિમતા. તમે મારી વાત કોઈ દિવસ ઘરે બેસીને વિચારજો, તમને દેખાશે કે આપણા જીવનમાંથી સ્વાભાવિક પણ કેટલું જતું રહ્યું છે. કોકને કઈ કહેવું હોય ને તો કહી દો છો કે વિચાર કરો છો કે કહેવાથી શું થશે? કે કહી દો છો જે મરજી ફાવે છે? શું કરો છો? બસ સ્વાભાવિક પણ જતું રહ્યું. કહેવાનું ઘણું મન થઈ ગયું હોય પણ ના કહેવાય, વિચાર આવશે શી રીતે કહેવાય, એનું પરિણામ શું આવશે, બધો વિચાર આવે. અને નાના છોકરાને પૂછજો, એને વિચાર આવે 5 વર્ષનું ભૂલકું હોય ને ફટ કહી નાખે. અને એટલા માટે સ્વાભાવિકતા સૂચવવા માટે મહારાજ વ્રજમાં બાલક રૂપે બિરાજે. સ્વાભાવિકતા છે.
સ્વાભાવિક સ્નેહ, સ્વાભાવિક લીલા, સ્વાભાવિક ક્રિયા, બસ આ સ્વાભાવિકતા જીવનમાં આવે અને કૃત્રિમતા ચાલી જાય, સ્વાભાવિકતા આવી જાય, બસ આ સ્વાભાવિકતાના સિંચન માટે કે સ્વાભાવિકતાને સમૃદ્ધ કરવા માટે કે સ્વાભાવિકતાને વધારવા માટે આ કૃષ્ણ અવતાર થયો. અને એવી સ્વાભાવિકતા ભગવાન આપે ત્યારે મળે અને એવી સ્વાભાવિકતા આપવા માટે આવે. એવી સ્વાભાવિકતા પરમહંસોને પણ દુર્લભ, એવી સ્વાભાવિકતા મુનિઓને દુર્લભ, એવી સ્વાભાવિકતા નિર્મળ હૃદયવાળાઓને પણ દુર્લભ. એવી સ્વાભાવિકતા, એનું નામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યે મહિ સ્ત્રિયઃ, આનું નામ ભક્તિ. પહેલા સ્કંદના 8મા અધ્યાયમાં કુંતાજી આ કહ્યું, તથા પરમહંસાનામ મૂલનામ અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યે મહિ સ્ત્રિયઃ. પરમહંસોને પણ ભક્તિ નથી મળતી. જે સર્વત્ર ભગવત દર્શન કરે એનું નામ પરમહંસ. આ આત્મા છે, આ અનાત્મા છે, આ જડ છે, આ ચેતન છે, આ બધો વિભાગ વિચારે એનું નામ હંસ. જે સર્વત્ર ભગવાન છે, આત્મા જ છે એનું ગ્રહણ કરે, અનુભવે એનું નામ પરમહંસ. એવા પરમહંસોને પણ ભક્તિ કે સ્વાભાવિકતા સુલભ નથી. અને એવી સર્વત્ર ભગવત દર્શન વાળી દ્રષ્ટિથી જે સર્વત્ર મનન કરે છે, સર્વદા મનન કરે છે, એનું નામ મુનિ. એવા મનનશીલ મુનિઓમાં પણ સ્વાભાવિકતા સુલભ નથી. એવા મનનથી હૃદય જેનું પવિત્ર બન્યું છે, અમલાત્મના નિર્મળ હૃદય વાળાઓ, એને પણ સ્વાભાવિકતા એવી સુલભ નથી. અને એટલા માટે સ્વાભાવિકતાનું દાન કરવા માટે કૃષ્ણ અવતાર થયો. ભગવાન કૃષ્ણ પધાર્યા, એનું નામ ભક્તિ. તમને થશે આટલું બધું ભક્તિનું વ્યાખ્યાન સંભળાય અને તમે આવો જ અર્થ કરો છો સ્વાભાવિકતા. હા, સ્વાભાવિકતાનું નામ ભક્તિ છે. અને તમને થશે કે આ કઈ પ્રમાણ છે? હા, હું હંમેશા તમને દરેક જગ્યાએ પ્રમાણ બતાવું છું. ખરું, ક્યાં લખ્યું છે? આપણે ભૂલી જઈએ છીએ ભારે ભારે શબ્દોમાં, ભારે ભારે વ્યાખ્યાઓમાં સહેલી વસ્તુ, સરળ વસ્તુ એને ગૂંચવી નાખીએ છીએ. જો ભક્તિની વ્યાખ્યા બતાવો, 3જો સ્કંદ 25મો અધ્યાય. ત્યાં તમને કેટલી રુચુ વ્યાખ્યા દેખાશે. આ સ્વાભાવિકતાની ભક્તિ કઈ છે? 25મો અધ્યાય મળ્યો 3જા સ્કંદમાં. દેવાનામ ગુણલિંગાનામ શ્લોક મળ્યો. મળ્યો 32. બહુ સારું. દેવાનામ ગુણલિંગાનામ યનુષવિક કર્મણામ. કેમ અટકી ગયા? બોલો. સત્વૈવૈક મનસો વૃત્તિ સ્વાભાવિકી તુયા અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધેરપી ગરીયસી જરયત્યાશુયા કોશમ નિર્નામનલો યથા. તો શું અર્થ સમજાયો? ભક્તિની વ્યાખ્યા કરી કપિલ મુનિએ, માં દેવહૂતિને સમજાવી. એક ડાયો દીકરો ભક્તિની વ્યાખ્યા માને સમજાવી. એક ડાયો દીકરો માને જીવનનું મંગલ માર્ગદર્શન આપે છે. કેટલી સરસ વાક્ય છે ભક્તિની ઓળખ કરાવતા. દેવાનામ ગુણલિંગાનામ. આજે તો બધા એવું સમજ્યા, આપણે જે કઈ ભગવત સંબંધ વાળું લાગતું હોય એવું કામ કરીએ એનું નામ ભક્તિ. આ પુરુષોત્તમ માસ છે ને, એનું બીજું નામ અધિક માસ છે ને, એનું પહેલું નામ મલ માસ હતું. જ્યોતિર્વિદોની ગણતરી પ્રમાણે સૂર્ય અને ચંદ્રની ગતિની ગણતરી કરતા બંનેના દિવસોના ક્રમમાં ફેર પડે અને પરિણામે 5 વર્ષે 2 વખત 60 દિવસ વધી જાય. પરિણામે 2 વખત મલમાસ આવે.
કોઈ જગ્યાનું સ્થાન નહીં. એ 60 દિવસો 5 વર્ષમાં આવે એટલે 5 વર્ષમાં 2 વખત આવે. એનું ઠેકાણું ક્યાંય પડે નહીં. જ્યોતિષમાં કોઈ સ્થાન નહીં, સંક્રમણ સૂર્યનું ગણાય નહીં, અને એટલા માટે લોકો કે એનું નામ મલમાસ. પછી લોકોએ કહ્યું ગણતરીમાં સ્થાન નહીં, વધારાનું છે એટલે એનું નામ અધિક માસ. સમજાયું? એનું નામ અધિક માસ. આ વધારાનો છે. હવે બિચારાનો વધારાનો હોય એ વધેરવામાં ખપ લાગે. જ્યાં વધેરવાનો હોય ત્યાં વધારાનો હોય વધેરે. સાચું કે જો તમને કોઈને ડોનેશનમાં આપવા હોય, કોઈ સેવા કહેવાતી હોય તેમાં આપવા હોય તો કયા પૈસા અપાય? વધારાના કે ઉપયોગના હોય તે અપાય? કયા આપો છો બધા? સમજો છો બધા? વધારાના હોય તે અપાય. એટલે પેલા ભિખારીને બધું ઘટ્યું અપાય તેમાં બધું વધારાનું હોય તે અપાય. કેમ સમજી ગયા ને? કે પેટે પાટા બધીને આપે બધા? કેવું આપે? પોતાની આજીવિકા ચલાવતા, વેપાર ધંધો ચલાવતા જે કઈ વધે એમાંથી આપવું કે પહેલેથી આપ્યા પછી તમે વાપરો? સમજી ગયા? હા, અધિક હોય તેમાંથી થાય, વધારાનું હોય વધેરવા ચાલે. પવિત્રતા મળે ને, પુણ્ય મળે ને, યશ મળે ને, આ વધારા બધી થાય. પછી વધારો 1 નંબરનો 2 નંબરનો જવા દો એવું નીકળી આવીએ આપણે. વધારો એટલે પેલો બિચારો અધિક માસ એને ચિંતા થઈ. મલમાસ ગણાય, અધિક માસ ગણાય એટલે ભગવાનને શરણે ગયો. સ્થિતિ કરાવનારા ભગવાન વિષ્ણુ. જો બ્રહ્માજીને શરણે જાય ને તો બ્રહ્માજી કે ભાઈ આપણું કામ તો ઉત્પત્તિ કરવાનું, તું ઉત્પન્ન તો થયો, મારું કામ પૂરું થઈ ગયું. તો શંકર પાસે જાય તો કહી દે આપણું કામ તો રુદ્ર વિનાશ કરવાનું, તારે મરવું છે? બહુ દુઃખી થયો છું, તને મારી નાખું, પ્રલય કરી દઉં તારો. એટલે ત્યાંય ના ગયો. ક્યાં ગયો? સ્થિતિ કરાવનારા ભગવાન વિષ્ણુ પાસે ગયો. એનું કામ સ્થિતિ કરાવવાનું. એટલે પોતાની સ્થિતિ જોઈતી હતી, સ્થિતિ કરાવનારા પાસે ગયો. વિષ્ણુને વિનંતી કરે વૈકુંઠમાં જઈને કે મહારાજ આ લોકોથી ત્રાસી ગયો, બધા મલ મલ કહે છે, અધિક અધિક કહે છે, જ્યાં જવું ત્યાં મલ, એટલે એનો ત્યાગ જ કરો. અધિક એટલે એને સ્થાન ના આપશો. મહારાજ ક્યાંય સ્થાન નથી, ક્યાંય માન નથી, તમારે શરણે આવ્યો છે. ભગવાન કે આમાં મારું પણ કશું ના ચાલે. બધાને નિયંત્રણમાં રાખે કોણ? સર્વના સ્વામી, એનું નામ ભગવાન કૃષ્ણ. અને સ્થિતિ વિજય કઈ લીલા છે? હું લક્ષણ બોલે કઈ લીલા? સ્થિતિ વિકુંઠ વિજય. સ્થિતિ તો વૈકુંઠ ભગવાનનો વિજય છે. કયા સ્કંદની આ કથા? અચ્યુતમ કેશવમ રામ નારાયણમ યદ્યદધીતમ તત્તદ ગુરવે નિવેદિતમ. ભણેલું ગુરુને નિવેદન યાદ ના રાખાય. બ્રાહ્મણનું ઘેર લઈને ના જવાય, પાછું ઉમેરીને આપી દેવાય. એટલે તમે ભાગવત પરિવારમાં ભણેલા બધું કેમ ભૂલી ગયા? સ્થિતિ વિકુંઠ વિજય. આ પણ જવા દો, તમને ઠપકો ના અપાય. કારણ કે મેં તો આપણે તો માર્ગી સુધી હજી વાત કરી છે, પંચમ સ્કંદ સુધી આવ્યા નથી. જો મેં તમને જવાબ આપી દીધો ભૂલમાં ક્યાંની કથા છે? ક્યાંની કથા છે આ? હા, સ્થિતિ વિકુંઠ બોલે તો કયો યાર? સ્થિતિ વિકુંઠ વિજય. ક્યાં તમને પાંચમો સ્કંદ સંભળાયો છે? ના કહ્યું મેં? આ પંચમ સ્કંદની લીલા, એનો સ્થિતિ લીલા. સ્થિતિ લીલા એટલે વૈકુંઠ ભગવાનનો વિજય. સમજાયું? વૈકુંઠ ભગવાનનો વિજય એનો સ્થિતિ લીલા. કયો વિજય? પદાર્થાનામ તંતન મર્યાદયા સ્થાપનમ વિજય. દરેક વસ્તુને તેની મર્યાદામાં ભગવાને સ્થાપી, એનું નામ ભગવાનનો વિજય. ગ્રહોને ગ્રહોની મર્યાદામાં, માનવોને માનવોની મર્યાદામાં, સ્વર્ગને સ્વર્ગની મર્યાદામાં, નરકને નરકની મર્યાદામાં, સમુદ્રને સમુદ્રની મર્યાદામાં, પર્વતને કર્મને કર્મની મર્યાદામાં, જ્ઞાનને જ્ઞાનની મર્યાદામાં, ભક્તિને ભક્તિની મર્યાદામાં. આ સૌને પોતાની મર્યાદામાં કોણે સ્થાપ્યા? વૈકુંઠ ભગવાનનો વિજય છે. સૌને પોતાની મર્યાદામાં સ્થાપે છે ભગવાન, અને ભગવાનની લીલા છે. એટલે કોની પાસે જવું પડે? એટલે વિષ્ણુ ભગવાન કહે છે સ્થિતિનું કામ મારું નહીં, કૃષ્ણની એ તો લીલા છે.
એટલા માટે ગોલોકમાં આવ્યા ભગવાન કૃષ્ણની પાસે, પુરુષોત્તમની પાસે, અને પુરુષોત્તમને વિનંતી કરી, મહારાજ આ તમારી શરણે આવ્યો છે. એક મહાપુરુષ દ્વારા શરણે ગયો એટલે પુરુષોત્તમ કહે છે, આજથી તું મલ નહીં, આજથી તું અધિક નહીં, જા હું તે તું. શરણે આવેલાને સ્વસમાન બનાવી દીધો. ભગવાન કે મારું નામ આજથી તારું નામ છે. અને ભગવાન કે હું પુરુષોત્તમ તો તું પણ પુરુષોત્તમ ભગવાન. એટલે આ તમારો મલ માસ, અધિક માસ એ બની શું ગયો હવે? પુરુષોત્તમ માસ. કોનું નિયંત્રણ? પંચમસ્કંદની કથા, સ્થિતિ વૈકુંઠ વિજય. વૈકુંઠ ભગવાને આ સ્થિતિ કરાવી, અધિક માસની એને સ્થાન આપ્યું. નહીં તો બિચારનું ક્યાં સ્થાન હતું? એટલે અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં તમે અધિક અધિક મનોરથો કરો, અધિક અધિક ધર્મ કરો. બરાબર? શેને માટે? શેને માટે? અને આ બધું અધિક ક્યાં સુધી રહેવાનું? આ અધિક માસ હોય ત્યાં સુધી. અને અધિક માસ પૂરો થયો એટલે ઉભરો બધો શાક. સાચું કહેજો તો બધા કથામાં આજે કેમ આવી બેઠા? અધિક માસ છે તે કથા છે. હે? અચ્છા, આપણી કે આપણી? તમે બધા ચતુર તો છો. સારું, કથા છે એટલે આવી બેઠા છો. મારી એ કથા નથી, તમારી એ કથા નથી. કોની કથા છે? કૃષ્ણની કથા છે. ના ના, કયા કૃષ્ણની? આપણે સ્થિતિની કથા કરીએ છીએ ને, તો સ્થિતિ જેની લીલા છે તેવા કૃષ્ણની કથા છે. તો આપણી સ્થિતિ થાય ક્યાં? ક્યાં સ્થિતિ થાય? બોલો, ક્યાં સ્થિતિ થાય? અમને ભગવાનના ચરણોમાં જવું છે. આ વેદ કે છે ભગવાનના ચરણોમાં બધું જવું છે. અહીં રહેવું નથી? ખરેખર અહીં નથી રહેવું? લો, એ તો કે અહીંયા રહેવું છે, ત્યાં જવું છે. દહીંમાં દૂધમાં બે પગ રાખવા જેવું. એક પસંદ તો પેલા ના પાડે છે, ચરણોમાં ના જવાય. મારે છે ઓકે, મારું શું થાય પછી? બેન સહેલું નથી એમ ચરણોમાં જવાનું. સ્થિતિ વૈકુંઠ વિજય. સ્થિતિ ક્યાં જોઈએ છે? બોલો, હવે ક્યાં જવું છે? હવે ચરણોમાં જવું છે. હવે બંધ લાગોડ લાગી ગયો. ક્યાં જવું છે? હે? વ્રજમાં. અહીંયા બેઠે બેઠે વ્રજની વાતો કરવી બહુ સહેલી છે. સાક્ષાત વ્રજમાં જઈ આવો તો ખબર પડે. અત્યારે વ્રજમાં કેમ? આ કે જમણા જઈ આવ્યા છે, બત્તી બંધ, જનરેટર બંધ, અને તાપ તો હશે, પવન પણ બંધ. પછી બેન વ્રજમાં જવાનું બંધ. વ્રજમાં જો સગવડ મળતી હોય તો બરાબર છે. અગવડ વાળા વ્રજમાં જવાનું અઘરું પડશે. એ તો પેલું લીલાનું વ્રજ આપણે રળિયામણું કથામાં કીર્તનમાં લાગે તો બહુ સારું લાગે. બાકી વાસ્તવ વ્રજમાં બહુ ઓછાને સારું લાગે. કે વાસ્તવમાં પેલું લીલા વાળું વ્રજ ના દેખાય ને, તો ક્યાં જવું થાય તમારે? છીએ ત્યાં ઠીક છે. નાનપણમાં એક વાત સાંભળી હતી. એક મોચી હતો, જોડાને ચંપલ સીવી બહુ દુઃખી થઈ ગયો. એને વિચાર કર્યો આ મોચી રહેવું નથી. એ જમાનામાં કાશીમાં પેલું કરવત મુકાતું. કાશી વિશ્વનાથના મંદિરની બાજુમાં આજે પણ કરવતીઓ કરવત છે. મૂકવા નથી દેતા, બ્રિટિશોએ બંધ કરાવ્યું એવું કહેવાય છે. એટલે પેલા એ જમાનામાં બ્રિટિશોની પહેલાની આ વાત એને નક્કી કર્યું આ મોચી રહેવું નથી. શું થઈ જવું છે? રાજા થવું છે. કરવત મુકાવું. રાજા થવા માટે કર્મ કરવા છીએ તો કેટલા જન્મ ક્યારે રાજા થાય ખબર નહીં. એના કરતા કરવત મુકાય નક્કી કરો આપણે રાજા થવું છે, રાજા થઈ જવા છે. એ તો આવ્યો કાશીએ ઘૂમતો ઘૂમતો પેલા કરવતિયા પાસે ગયો. પેલા તો રોજનો ધંધો હતો. એને કે કોઈ મારવા નવી વાત નહોતી. એટલે એને પૂછ્યું, બોલ ભાઈ શું કરવું, શું થવું તારે આવતા જન્મે? પેલો તો નક્કી કરીને આવ્યો હતો રાજા થવું છે. એટલે રાજા થવું છે. પેલા કરવત ઉતારવા મળ્યું નીચે. વિચાર કરી લેજે પાકું રાજા થવું છે ને, રાજા થઈ શું મળશે વિચાર કરજે. જો આવે છે કરવા
અને પેલાના મનમાં ચડોળ શરૂ થયું. રાજા થઈએ તો સત્તા મળે, સંપત્તિ મળે, મહારાણી મળે, ખાવું મળે, પીવું મળે, બધા આપણી આજ્ઞા પાડે, ઘરેણા મળે, મશક મળે. પણ કોઈની ચઢાઈ આવે તો બીજો રાજા આપણી પર ચડી આવે, હારી ગયા તો ઉપર ઉભરે ભાઈ કેદી બનાવી. આપણે તો રાજા થવું છે, કેદી નથી થવું. એટલે ઓવર બે મૂકીશ નહીં. સલામત છું એને વિચાર કર્યો, રાજા થવું એના કરતા સેનાપતિ થવું સારું. ઈચ્છે તો રાજાને રમાડી દે, સેનાપતિ થવું છે આવા દે. પણ સેનાપતિ છે એટલે રાજાની આજ્ઞામાં રહેવું પડે, સેનાપતિને લડવાઈ જવું પડે, મરવાનું વહેલું આવે. ઉભો રહે, સેનાપતિ નથી થવું, શેઠ થવું સારું. નિરાંતે ગાદી પર બેઠા બેઠા ધંધો કરવાનો, પંખો ચાલતો હોય, હવે એર કન્ડિશન મળતા હોય, સારું રહેશે. હવે શેઠ થવું છે, પેલું કરવત નીચે આવતું હોય, પાછું વિચારે શેઠ તો થઈએ પણ વેપારમાં ખોટ જાય ને ત્યારે કન્ડિશન બદલાઈ જાય. ઓવર વે શેઠ નથી થવું. પંડિત થવું બહુ સારું, બધા માળા પહેરાવે, પગે લાગે ને ભેટ કરે, પંડિત થવું છે. પણ વિચારે પંડિત થવા માટે દમ બહુ નીકળી જાય, બહુ ભણવું પડે. અને મહારાજ બીજો કોઈ પંડિત તો શાસ્ત્રાર્થમાં આવી ગયો અને આપણે હરી ગયા, આપણું જાય. એટલે ઓવર વે પંડિત જ થવું. બહુ વિચાર કર્યો. પછી કે ભાઈ આવા દે. તો કે આવા દઉં, શું થવું પણ તારે? હું મોચી જ બરાબર છું. કે મરદ શું કરો, શું ખોટો છું તમને સ્થિતિ કરવાની તૈયાર કહીએ ના રુચિ. આ બેનને કૃષ્ણ કથામાં સ્થિતિ કરવી છે, થઈ નથી. ક્યાં છો અત્યારે? હજી અમને ખબર નથી કે કૃષ્ણ કથા પર બેઠા છે. એને તો કદી કૃષ્ણ કથામાં સ્થિતિ કરવી છે તો થઈ નથી. કાયમ તો બેન હું તો 1 વાગશે એટલે ઉભો થઈને મોડો જઈશ. 4 વાગે કથા કરવા બોલાવીશ, તમે બેસી રહેશો ને? કાંઈ સહેલું નથી. ભૌતિક રીતે વિચારો બધું છે. ક્યાં સ્થિતિ કરવી છે? ના સમજો. હા ઓ ભાઈ, ક્યાં સ્થિતિ કરવી છે તારે? શું વાંચીને આવ્યો અત્યાર સુધીમાં? ક્યાં સ્થિતિ કરવી છે? પુષ્ટિ માર્ગીય ફળ કયું હોય? ક્યાં સ્થિતિ કરવી છે? શ્રી ગોવર્ધન કરવી નથી ને? છે તે બરાબર છીએ ને? આ બધો ગૂંચવાડો કેવો બધો છે ને? જો પુષ્ટિ માર્ગીય હોય તો એની નિત્ય સ્થિતિ ક્યાં હોય? વૃત્તિ સ્વાભાવિકી સ્વાભાવિક મનોવૃત્તિ અખંડ એની ભગવાનમાં રહે તો એની સ્થિતિ ક્યાં હોય? ભગવાનમાં, ભગવાનની લીલામાં. ક્યાંય ના હોતી છે. ભક્તિ એને કઈ છે, પરાણે કરવી પડે એનું નામ ભક્તિ નહીં, ફલની લાલચથી કરવી પડે એનું નામ ભક્તિ નહીં, અથવા સંસાર આદિના ભયથી કરવી પડે એનું નામ ભક્તિ નહીં. વૃત્તિ સ્વાભાવિકી સ્વાભાવિક મનોવૃત્તિ ભગવાન મળે આનું નામ ભક્તિ. હવે સમજ્યા શેનું દાન કરવા કૃષ્ણ અવતાર થયો છે? ભક્તિ યોગ વિધાનાર્થમ, ભક્તિ યોગ દાન માટે. તો ભક્તિ કોને કઈ કપિલ દેવ છે? વૃત્તિ સ્વાભાવિક મનોવૃત્તિ ભગવાનમાં રહે એનું નામ ભક્તિ. પરમહંસોને દુર્લભ, મુનિઓને દુર્લભ, નિર્મળ હૃદયવાળાને દુર્લભ. અને એટલા માટે આવ્યા છે સુલભ કરવા માટે કૃષ્ણ. આ માટે થયો છે કૃષ્ણ અવતાર. અને કૃષ્ણ અવતારમાં જે કર્યું ને એ જોઈને સુખદેવજી રાજી થઈ ગયા. એ જોઈને ભાગવત ભણ્યા. નહીં તો સુખદેવજીએ તો બહુ સ્પષ્ટ શબ્દોમાં રાજા પરીક્ષિતને કહી દીધું હતું, બહુ સ્પષ્ટ શબ્દોમાં, મારે ભાગવત ભણવું નહોતું, મને ભાગવતમાં કોઈ રસ નહોતો. અરે ભાગવતની વાત છોડ, મને તારા સગુણ ભગવાનમાં કોઈ રસ નહોતો. સુખદેવજી જેવો નિર્મલ વક્તા મળવો કઠિન છે.
ખુલ્લા મનથી સુખદેવજીએ કહ્યું. બીજો સ્કંદ પહેલો અધ્યાય. કેટલા ખુલ્લા મનથી સુખદેવજી વાત કરે છે. ભોળા ભટ્ટ મહાદેવજી પધાર્યા છે, ભોળાનાથ છે, એટલે ભોળપણથી પોતાની કેટલી વાત ખુલ્લી કહી દીધી એમણે. પરિનિષ્ઠિતો વિનૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. કેટલી સરસ વાત બોલે છે. પરિનિષ્ઠિતો વિનૈર્ગુણ્ય, હું તો પરિનિષ્ઠિત થઈ ગયો હતો, સ્થિર થઈ ગયો હતો. શેમાં? નિર્ગુણમાં, નિરાકારમાં, નિરંજનમાં. મને કોઈ રસ નહોતો આ સગુણ સાકાર સાંજનમાં. મને કોઈ રસ નહોતો. સ્થિર હતો, પરિનિષ્ઠિત હતો. એવું નહોતું કે હું નિરાકારની વાતો કરીને સાકારની પાછળ દોડતો હતો. એ તો વિકાર છે. અધૂરા જ્ઞાન વાળો વિકારનો શિકાર બનતો હશે. શુક્રજી સ્વીકાર કર્યો, હું એવો અધૂરિયો નહોતો, પરિનિષ્ઠિત થઈ ગયો. પરિનિષ્ઠિત ત્યારે થવાય કે જ્યારે સાચા અર્થમાં તત્વને સમજી લીધું હોય. જ્યાં સુધી પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી પરિનિષ્ઠિત ન થવાય. પરિજ્ઞાન, યથાર્થ અધ્યયન, ગુરુ કૃપા અને ગ્રંથ સેવનથી થવાય. સુખદેવજી કે છે મારા પર એવી કૃપા થઈ ગઈ હતી. શિવજીનો અવતાર પરિનિષ્ઠિત શેમાં? નૈર્ગુણ્ય. ભગવાન તો નિર્ગુણ છે, એમાં નિષ્ઠિત હતો. નિરાકાર છે, એમાં સ્થિર થઈ ગયો હતો. પણ બસ એક દિવસ સમાધિમાંથી જાગતો હતો. વ્યાસ શિષ્ય આવ્યા હતા, પસાર થઈ રહ્યા હતા, 2 શ્લોક બોલતા હતા. બરહા પીડમ. અને ભગવાનની સ્વરૂપ સુંદરતા મારા હૃદયને સ્પર્શી ગઈ. અહો બકીયમ, મેં બીજી વાત સાંભળી. ભગવાનની સ્વભાવ સુંદરતા મારા હૃદયને આકર્ષી ગઈ. બસ સ્વરૂપ સુંદરતાએ હૃદય સ્પર્શ કર્યો અને સ્વભાવ સુંદરતાએ હૃદયનું આકર્ષણ કર્યું. ખબર નથી હું ક્યારે પાછો આવ્યો. પુત્ર પુત્ર મારા પિતા પોકારતા હતા, હું પાછો નહોતો આવતો. બોલાવ્યા છતાં પાછો નહોતો આવતો. પિતા પોકારતા હતા, રડતા હતા, પાછો નહોતો આવતો. અને પેલા 2 શ્લોક સાંભળ્યા, વગર બોલાવે હું પાછો આવ્યો. પિતાજી, આવા બીજા શ્લોક છે? બેટા શું કરશો, મને બોલાવ્યા છે. બેટા હું તને બોલાવતો હતો ત્યારે તો નહોતો આવ્યો. પિતાજી, તમે પુત્ર કહીને બોલાવતા હતા ને, મેં પુત્ર શબ્દ સાંભળ્યો હતો ને, મેં કૃષ્ણ શબ્દ નહોતો સાંભળ્યો આપના મુખમાંથી. મેં કૃષ્ણ લીલા નહોતી સાંભળી આપના મુખમાંથી. મેં સ્વરૂપ અને સ્વભાવની સુંદરતા નહોતી જાણી અને નહોતી માણી આપના મુખમાંથી. આપના શિષ્યના પાસેથી 2 શ્લોક સાંભળ્યા, સમજી ગયો આ સ્વરૂપ સુંદરતા, આ સ્વભાવ સુંદરતા ભગવાન કૃષ્ણના છે. મને માનવાનું, જાણવાનું મન થયું. પાછો આવ્યો, આકર્ષાયેલો, ખેંચાયેલો. ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ્ય અધીતવાન. મારું ચિત્ત પકડાઈ ગયું. એવું જબરજસ્ત આકર્ષણ થયું, હું ભાગવત ભણ્યા વગર રહી ન શકું. જે સાચા અર્થમાં નિર્ગુણમાં નિષ્ઠ થઈ ચૂક્યા હતા એ સુખદેવજી કહે છે હું ભાગવત ભણ્યા વગર ન રહી શકું. એટલું બધું મન લાગી ગયું. તો સાચા અર્થમાં એકાદ વાર જો ભાગવત સાંભળ્યું હોય તો ભાગવત ભણ્યા વગર રહેવાય નહીં. સુખદેવજી જેવા મહાપુરુષે 2 જ શ્લોકો માત્ર ભાગવતના સાંભળ્યા અને ભાગવત ભણ્યા વગર ન રહેવાયું, તો ભાગવતની કથા સાંભળનાર ભાગવત ભણ્યા વગર રહી શકે ખરા? અને નાનો પ્રશ્ન પૂછું, ભાગવત સાંભળનાર ઘણા બધા છે, ભણનાર કેટલા છે? સુખદેવજીએ માત્ર સાંભળ્યું નહોતું, સાંભળીને ભણ્યા, સાચું આકર્ષણ થયું. આપણે અનેક કથાઓ સાંભળીએ છીએ, સાચું આકર્ષણ જાગે છે. કથા સારી છે એવું જરૂર લાગતું હશે, જ્યાં સાંભળતા હશો કોઈ પણ વક્તાની કથા સારી લાગતી હશે. કથા છે ને, કૃષ્ણની છે ને, સારી જ છે, કોઈ સંશય વગર. એ
કથા સારી હોય કારણ કૃષ્ણની છે, કૃષ્ણ સારા છે ને, કથા સારી છે. પણ એક વાત પૂછું, તમને એક સારી કથા સાંભળ્યા પછી ભણવાનું મન થયું? ગૃહિણી પછી ભણ્યા છો કેમ? તમને બેનો જલ્દી સમજાય તેવું કહું. બજારમાંથી પસાર થતા અને સાડીનો શોરૂમ હોય, નજર પડે અને એક સરસ સાડી તમને ગમી જાય તો શું થાય? શું થાય? એક સરસ સાડી તમને ગમી જાય પછી શું થાય? એ ત્યાં રહે કે ઘરમાં આવે? એ શોરૂમ નો શોપીસ રહે કે ઘરમાં આવે? બેન ખુશી થઈ ગયા, એમની જાહેરાત થોડું કરું છું ના. વિચારજો, તમે ગ્રાહકને શીશામાં ઉતારો કે કાચમાં ઉતારો? શોપીસ બતાવો અને પછી ગ્રાહકને જો ગમી જાય તો શું કરે? લઈ આવે. સાથી એક ઉભા ઉપર સાડી જોઈને શા માટે ખરીદી? ગૃહિણી ચેતા મન લાગી ગયું. સાડી સારી છે, સારી છે ને, ગમી ગઈ. ગમી ગઈ એટલે મનમાં રમી ગઈ. મનમાં રમી ગઈ એટલે એની લીધા છે છૂટકો નહીં. પછી બિચારો ઘરવાળો ના લાવી આપે ત્યાં સુધી લેનાર ને નિરાશ નહીં ને અપાવનાર ને નિરાશ નહીં. અપાવે છૂટકો. હા, ગૃહિણી પછી જો તમને સાડી ગમી ગઈ છે તો સાડી લીધા વગર રહેતા નથી. એમ કથા સાંભળીને જો ભાગવત ગમી ગયું તો ભાગવત ભણ્યા વગર કઈ રીતે રહી શકાય છે? હવે આપ સમજી ગયા? સાડી ગમી ગઈ હોય તો લઈ લેશો, ખરું? જો અત્તરના દુકાને ગયા હોય ને અત્તર ગમી જાય તો, બહુ સુગંધ વાળું અત્તર ગમી જાય તો શું કરો છો? લઈ લો છો કે નથી લેતા? ખરું? એમ જો તમને ખરેખર ભાગવત ગમી ગયું હોય તો શું કરવું? ગમી તો સુખદેવજીને કહ્યું. એમને ભાગવત ગમી એ માતાજી વાતો કેમ કરો બે જણા? શું છે તમારે એવું રહસ્ય તો મને કહેતા રહો. સમજાય ગયું? સુખદેવજીને ભાગવત કેવું તો ગમી ગયું હશે કે એ ભણ્યા વગર ન રહી શક્યા. ગૃહિત ચેતા. આપણને ભાગવત કે કથા ત્યારે ગમી કહેવાય કે જ્યારે એના વગર રહી શકાતું ના હોય. અનેક વક્તાઓ પાસેથી આપણે સાંભળ્યું હશે, અનેક કથાઓ આપને ગમી ગઈ હશે. આપ ભણ્યા છો, ભણવાનો પ્રયત્ન કરો છો, અને જો નથી ભણાતું, વચ્ચે અવકાશ મળે છે તો આપને તાલાવેલી વધી જાય છે. ક્યારે આગળ વધશું, ક્યારે પૂરું ભાગવત સમજશું એ ઉત્કંઠા જાગી ગઈ છે કે 7 દિવસ મળે છે એટલે સંતોષ થઈ જાય છે? ગૃહિત ચેતા. હમણાં પેલી ક્રિકેટ મેચો બધે રમાય છે ને, એમાં એવું સાંભળ્યું કે ટિકિટ ના મળતી હોય તો મેળવવા માટે લોકો તડાપડી કરે છે ને, અને મળે નહીં ત્યાં સુધી ચેન પડે નહીં. પરદેશમાં પણ જોવા જાય, રમવા જાય તો બહુ ઓછા, પણ જોવા જાય તો ઘણા બધા. ખરું? શા માટે? અથવા કદાચ પરદેશ જવાનો અવકાશ ના મળે તો અહીંયા પણ પેલા ટીવી ઉપર બતાડતા હોય તો જોવા બેસી જાય છે. શેને માટે? ગૃહિત ચેતા. ઓફિસના કામ પણ અટકી પડે, ઘરના કામ પણ અટકી પડે. શેને માટે? ગૃહિત ચેતા. મન પકડાઈ ગયું છે ને, અને મન પકડાઈ ગયું છે એટલે ક્યાં જાય છે? ત્યાં જાય છે ને. જે વિષયમાં મન પકડાઈ ગયું એ વિષયનું ગ્રહણ કરે છે ને, એમ જો કથામાં મન પકડાઈ ગયું કે કથાનું ગ્રહણ કરે કે ન કરે. જો ભાગવતમાં મન પકડાઈ ગયું હોય, જો ભાગવત ગમી ગયું હોય તો એ ભાગવત સિવાય રહી શકાય નહીં. સાડી ગમી ગઈ તો સાડી સિવાય રહેવાતું નથી. ઘરેણું ગમી ગયું તો ઘરેણા વગર રહેવાતું નથી. અને પૈસા ગમી ગયા તો પૈસા વગર પણ રહેવાતું નથી. ખરું ને? તો ભાગવત ગમી જાય તો ભાગવત વગર રહેવાય નહીં. પણ સાચું કહે તો રહેવાય છે કે નહીં? ભાગવત વગર રહેવાય છે ને ત્યાં સુધી ગમી ગયું કહેવાય કે ન કહેવાય? શુદ્ધજી કેટલી પ્રામાણિકતાથી કહે છે, ગૃહિત ચેતા રાજર્ષે, મને ભાગવત ગમી ગયું. અધીતવાન. હું પણ જે શુક્લજી પિતાના આશ્રમમાં રહેવા તૈયાર નહોતા, એ ભણવાનો શ્રમ કરવા તૈયાર થઈ ગયા. જે શુક્લજી પિતાનો સંગ કરવા તૈયાર નહોતા, એ ભણવા માટે પ્રસંગ કરવા તૈયાર થઈ ગયા. શેનો પ્રભાવ હતો? લીલાનો.
उत्तम श्लोक लीलया गृहीत चेता મહાદેવજી મહારાજને પૂછ્યો, મહારાજ ચિત્ત કોણે પકડી લીધું? સાચું કહેજો, પાર્વતીજીએ મહારાજનું ચિત્ત પકડી લીધું કે કથાએ? મહારાજનું ચિત્ત પાર્વતીજીએ પણ એટલું નહોતું પકડી રાખ્યું જેટલું આ કૃષ્ણ કથાએ પકડી લીધું. અને આપને ખબર છે કે કૈલાસમાં શંકર અને પાર્વતી પણ ભાગવતની કથા કરે છે અને સાંભળે છે. ન સમજશો એવું કે કૈલાસમાં એ બે નવરા બેસી રહે છે, કથા સાંભળે છે. માત્ર રામાયણની કથા કે છે સાંભળે છે એવું નહીં, ભાગવત એમનો નિયમ છે. સત્યલોકમાં બ્રહ્મલોકમાં બ્રહ્માજી અને સાવિત્રીજી કથા કે છે અને સાંભળે છે, નિયમ છે એમનો. એક ક્રમમાં સાવિત્રીજી વાંચતા હોય અને બ્રહ્મા સાંભળતા હોય, બીજા ક્રમમાં બ્રહ્માજી વાંચતા હોય અને સાવિત્રીજી સાંભળતા હોય. એવી જ રીતે વિષ્ણુલોકમાં વિષ્ણુજી વાંચતા હોય અને લક્ષ્મીજી સાંભળતા હોય, અને પછી બીજા ક્રમમાં લક્ષ્મીજી વાંચતા હોય અને વિષ્ણુજી સાંભળતા હોય. એવી જ રીતે કૈલાસમાં ભગવાન શંકર કથા કરતા હોય અને ઉમા સાંભળતા હોય, અને પછી ક્રમ પૂરો થાય એટલે ઉમા કથા કરતા હોય અને ભગવાન શંકર સાંભળતા હોય. આ ક્રમ છે, સ્કંદ પુરાણમાં બતાવેલો છે. તો ભગવાન શંકર પણ એક શ્રોતા છે, ભગવાન શંકર એક વક્તા છે. શેના? શ્રીમદ ભાગવત. અને માત્ર પાર્વતી મુખે સાંભળીને કે પાર્વતીજીને સંભળાવીને એમને સંતોષ ન થયો એટલે સંભળાવવા આવ્યા કોને? રાજા પરીક્ષિતને. અને કેટલું સરસ બોલ્યા જ્યારે સંભળાવ્યા ત્યારે કે મહારાજ તદહં તે વિધાસ્યામિ મહાપૌરુષિકો ભવાન. બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં કહે છે, હા તદહં તે વિધાસ્યામિ ધેટ પાને. હું તને કહીશ, નાના સાથે હું પાન કરીશ. જ્યારે કથા કરનાર કોઈને કથા કહેતો હશે ત્યારે કાંતો ભગવાન આપે છે ને એ સાંભળતો તો હશે. એટલા માટે વક્તા ભગવાન છે અને કહેવાતો વક્તા તો શ્રોતા માત્ર છે ભગવાનનો. અને એટલે સુખદેવજીએ કહ્યું, મહારાજ મને જેવો તમને સંભળાવતા આનંદ આવશે ને એવો ક્યાં આનંદ નથી આવ્યો. પાર્વતીને જીને સંભળાવતા જે આનંદ શંકરજીને નહોતો આવ્યો, સુખદેવજી રૂપે એવો આનંદ રાજા પરીક્ષિતને સંભળાવતા આવવા માંડ્યો. મહાપૌરુષિકો ભવાન. કારણ તમે મહાપૌરુષી, મહાપુરુષ ભગવાન કૃષ્ણ. પરીક્ષિત દુનિયા